આ ખેડૂત બધા તાકી રાશે અમારે વાવેતર કરવાનું છે ખાતર પણ મળતું નથી અમને જે સહાય આપવાની હતી એ સહાયમાંથી એક રાતી પાઈ આપી નથી એક નો આપી તો અમને કાંઈ વાંધો એનું દુઃખ નથી પણ જે અમને અત્યારે અમારું મેન પાયાનું ખાતર જે એનપીકે ડીએપી જે જોઈ છે એ સરકાર અમને પૂરું પાડે બસ। હવે એક તો ચોમાસુનો માર છે ને પછી એમાં ખાતર ના મળે અને આ ઉત્પાદન શિયાળુમાં ઘટે તો ખેડૂતોને ડબલ માર પડે। સવારમાં ઉઠો ને લાઈનમાં લાગો, મહિલાઓ હોય કે પુરુષો, રોજનો આ જ ક્રમ। સવારની કડકડતી ઠંડીમાં સ્વેટર પહેરી માથે ગરમ ટોપી નાખીને આ લોકો લાઈનમાં ઊભા છે। જો કે પહેલી નજરે આપને દૂધ અને છાશની લાઈન લાગશે, પરંતુ ના, આ તો ખેડૂતો છે જેઓ ખાતર માટે કતારમાં છે। રાજ્યમાં ઠેર ઠેર અત્યારે ખાતરની બૂમો પડી રહી છે, જેમાંનો એક જિલ્લો છે અરવલ્લી। ખેડૂતોની આંખો હવે ખાતર માટે તરસી રહી છે। મેઘરજમાં ડીએપી ખાતરની અછત વર્તાઈ છે અને તેમ છતાં ખેડૂતો એ આશાએ ખાતર કેન્દ્ર પર ઉમટે છે કે કદાચ 1-2 થેલી ખાતર મળી જાય માટે ગામડામાં ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે વહેલી સવારથી તેઓ લાઈનમાં ઊભા છે। પુરુષો જ નહીં, મહિલાઓ પણ ઘરના કામ પડતા મૂકીને ખાતર માટે કતારમાં લાગી છે। આ ખેડૂત બધા તાકી રાશે અમારે વાવેતર કરવાનું છે ખાતર પણ મળતું નથી સવારનો આવીને અહીં બેસી રહીએ ઘેર ઢોરો બોકડો ઢોર સોરો બધો ભૂખી મરી અમે અહીંયા તો અહીં તાકી રહીએ। આ પબ્લિક બધી ધક્કા ધક્કી કરી રહી છે ખાતર મળતું નથી ખાતર જ મળવું જોઈએ અમને। કેટલા દિવસથી ખાતર નથી મળતું? 15-20 દિનથી ખાતર નથી મળતું। સાંભળ્યું, 15 દિવસથી આ હાલ છે। હવે ખેડૂતો કરે તો પણ શું કરે, કારણ કે ખાતર મામલે તેમની સાથે ખો જ રમાય છે। કારણ કે ખાતર મળશે તો પાક લેવાશે અને પાક લેવાશે તો જ તેમનું પેટ ભરાશે। બસ આ જ આશય સાથે તેઓ અહીં ઊભા છે। પણ એક વખત જો તમે લાઈનમાં ઊભા તો નક્કી નથી કે તમારો નંબર આવશે। સવારની સાંજ પડે તોય ખાતર ન મળે અને આવા હાલ છે રાજ્યના ખેડૂતોના। ત્યારે અરવલ્લીના ખેડૂતોનો આક્રોશ પણ છે કે જો ખાતર નહીં મળે તો શિયાળુ પાકનું શું થશે। લોકો રોજે રોજ ઓટા મારીને આખો દિવસ બેસી રહે છે ને હોજે ઘરે જાય ને ખાવાનું ને ખાતા બી નહીં। સવારમાં 7 વાગે અહીંયા ગોડાઉન ઉપર આવીને ઉભા રહી જાય છે 7-15 દિવસથી। અને અમે ખેતીના અત્યારે ગારવણ બી ચાલુ થઈ ગયું છે, લોકોને ગારવેલું બી હુકાઈ ગયું છે, ખાતર મળતું નથી, બિયારણના લીધે અમારા લોકો બેસી રહ્યા છે। તો શું કરવું હોય, સરકાર અમને તાત્કાલિક એનો નિર્ણય આપે અને લોકોને અત્યારે પૈસા બી નથી તો બી અહીંયા વ્યાજમાં પૈસા લાવીને લોકો ખાતર લેવા માટે આવે છે। બહાર માર્કેટના અંદર ગોડાઉનો પ્રાઇવેટ વેપારીઓ જોડે ભરેલા છે। ખેડૂતોને લાગે છે કે તેમની સાથે રમત રમાઈ રહી છે। ખેડૂતોને ઠેંગો ને વેપારીને મેંગો જેવો ઘાટ ખડાયો હોય તેમ ખેડૂતો માને છે। નથી અટકી રહ્યો ખાતરનો કકળાટ। અમરેલીમાં ડીએપી ખાતર લેવા ખેડૂતોની પડાપડી। બગસરા શહેરમાં 25 દિવસે 360 થેલી ખાતર આવતા ખેડૂતોએ ખાતર કેન્દ્ર પર દોટ મૂકી। ખેડૂતોને શિયાળુ પાકના વાવેતર માટે ખાતરની તાતી જરૂરિયાત હોવાથી ધરતીપુત્રો વહેલી સવારથી જ કતારમાં જોવા મળ્યા। એક જ કેન્દ્ર પર 300થી વધુ ખેડૂતો ખાતર માટે લાઈનમાં ઊભા છે। જો કે એક ખેડૂતને માત્ર 2 થેલી ડીએપી ખાતર મળતા ખેડૂતોમાં થોડી નારાજગી પણ છે। 25 દિવસે 360 થેલી ડીએપી આવ્યું છે તો 300 જણાની લાઈનમાં છે, ખેડૂતોને 2 થેલી ડીએપી આપે છે તો આમાં ખેડૂતોને કરવાનું શું? શાળુ પાકનું વાવેતર કરવું છે તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે બગસરા તાલુકામાં ડીએપી આપે એવી સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ। એક ગામના ખેડૂતોની વાત સાંભળશો તો તમારું હૃદય પણ દ્રવી ઉઠશે। તો જમીન અત્યારે ખેડીને તૈયાર છે તો ખેડૂતોને અત્યારે ખાતર ડીએપી કે એનપી એકેય ખાતર મળતું નથી। અને જ્યારે આપણે ડેપોમાં જાય છે ત્યારે એમ કહે છે કે તપાસ કરજો, 2 દી કેડે આવશે, આવકમાં છે, ખાતર અત્યારે છે નહીં। 2 દી કેડે પાછા જાય તો કે ખાતર છે નહીં, તપાસ કરજો। હવે ખેડૂતો કામ કરે એનું કે ધક્કા ખાય ખાતર માટે લાઈનમાં ઉભા રહીએ। હવે
આ સરકારને આ જ કરવાનું હોય તો પછી આ ખાતરના ડેપા બંધ કરી દઈએ। આ આક્રોશ છે ધોરાજીના ખેડૂતોનો। ભાઈની વાત તો સાચી છે કે સીઝન ટાણે શું તંત્ર ખેડૂતોને લાઇનમાં જ ઊભા રાખશે કે ખાતર આપી તાતનું કામ સરળ કરશે? રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ ખાતર મામલે ખોખો જપાઈ રહી છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરદાર કિસાન સુવિધા કેન્દ્રમાં ડીએપી અને એનપીકે ખાતરની અછતને લઈ ખેડૂતો હવે મૂંઝવણમાં પણ છે। ખેતર ખેડીને રાખ્યા છે અને આ ખેતરોએ હવે તો રાહ જોઈને થાકી ગયા કે ખાતર તેમના સુધી પહોંચશે કે કેમ। સૌરાષ્ટ્રમાં જે રીતે મેઘરાજાએ મહેર કરી હતી અને જે તોફાની બેટિંગ હતી તેને લઈને સૌરાષ્ટ્રના અંદરમાં જે કેટલા ખેતરો છે ખેતરો બરબાદ થઈ ગયા હતા અને ખેતરો પાણીથી બરતોર થઈ ગયા હતા તેને લઈને વાત કરીએ ધોરાજી પંથકના અંદરમાં હજારો વીઘા જમીનના અંદરમાં ધોવાણ થઈ ગયું હતું તેને લઈને પાક છે તે પાક નિષ્ફળ ગયો હતો અને હાલ વાત કરીએ ધોરાજીને જે પંથકની ખેડૂતોની તો હાલત અત્યારે કફોડી છે જે ખાતર છે ડીએપી ખાતર નથી મળી રહ્યો તેને લઈને ખેતર છે ખાલી ખેડીને મૂકી દેવામાં આવ્યા છે। ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જો ખાતર આપવામાં આવે તો અમે પાક છે તે પાક નિષ્ફળ ન જાય અને જે વાવેતર છે વાવેતર કરી શકીએ। જે રીતે ખાતર છે ખાતરમાં લાઈનો હોય છે અને ખાતર લેવા જતા ખેડૂતોને એવું જવાબ મળતો હોય છે કે ભાઈ કાલ આવજો પરમ દિવસ એવી રીતે ધક્કા કરાવતો હોય ધર્મના। ખેડૂતોને એક મુશ્કેલી હોય તો કહે, કારણ કે ભારે વરસાદ પડે તોય મુસીબત, ઓછો પડે તોય મુશ્કેલી। એમાંથી બચી ગયા અને જો પિયત માટે પાણી ન અપાય તો ચિંતા અને હવે ખાતરની રામાયણ। કેટલા મોરચે લડશે જગતનો આ દાંત। ઘઉં વાવવા છે, ચણા વાવવા છે કે ગમે કોઈ પણ વાવેતર કરવું છે, અમને ખાતર નથી। અમે મંડળીએ જાય છીએ તો મંડળીએ જાય તો એમ કે ભાઈ તમે કાલ તપાસ કરજો, પરમદી તપાસ કરજો। અમે રોજ તપાસ કરી, રોજ અમારો સમય બરબાદ કરી, હવે એમ કે હજી ખાતર આવ્યું નથી, 2 દિવસ કેળાવશે। સાંભળ્યું, આજે આવજો કાલે આવજો બસ એમ કરીને દિવસો કાઢે છે પણ ખાતર નથી આપતા। જો કે વાત આટલેથી જ નથી અટકતી। ખેડૂતોનો આરોપ છે કે જ્યાં કદાચ કોઈને ખાતર મળી પણ જાય છે તો ત્યાં પણ તેમને છેતરવામાં આવે છે, ઓછી ગુણવત્તાવાળો માલ પકડાવી દેવાય છે। જીએનએફટી ડેપા છે, સરદારનું જે ડીએપી મળે છે તો ત્યાં એ લોકો એના ભાવથી વેચે છે અને અમને બીજું મામા માસીનું ખાતર પકડાવે છે। તો એક ખેડૂતને જગતનો તાજ કે છે આ સરકાર। જગતના તાજને જીવવાય નથી દેતી આ સરકાર અને મરવાય નથી દેતી। અધવચ્ચે લટકી રહ્યો છે તાત। ચોમાસુ પાક જેવા કે મગફળી, સોયાબીન, કપાસથી હાથ ધોઈ બેઠેલો ખેડૂત હવે શિયાળુ પાકમાં ખોટ ખાવા નથી માંગતો। એક તો ચોમાસાની નુકસાનીનું વળતર ના મળ્યું અને હવે જો શિયાળુ પાક પણ બાતલ જાય તો ખેડૂત ક્યાં જાય? આ તરફ ખેડૂતોનો આક્ષેપ છે કે આ ખાતરની અછત છે તેવું જાણી જોઈને કહેવાઈ રહ્યું છે। ત્યારે આ વાતની ખરાઈ કરવા માટે અમારી ટીમ પહોંચી ઉપલેટા ખાતર ડેપો, જ્યાં અમે ડેપો મેનેજરને પૂછ્યું તો અમને એ જ જૂનોને જાણીતો જવાબ મળ્યો। ખાલી ધોરાજી ઉપલેટા નહીં, તમે અત્યારે બધી જગ્યાએ જોઈ લો સરદારના ડેપોમાં ક્યાંય ડીએપી નથી, કારણ કે ઉપર જયારે સપ્લાય જ નથી તો અમે કઈ રીતે તમને આપી શકીએ? આવે એટલે અમે આપશું। કાચો માલ શિપમેન્ટમાં અટવાઈ ગયો છે, દરિયાની વચ્ચે અટવાઈ ગયો છે, બરાબર। હવે જેમ બને એમ જલ્દી આવે। મેડમ કહે છે કે આવશે એટલે આપીશું, પણ જ્યારે અમે તેમને પૂછ્યું કે ખાતર આવે છે પણ બારોબાર તેનો વહીવટ થઈ જાય છે। સરકારી ડેપોમાં ખાતર નથી પરંતુ પ્રાઇવેટ ડેપો કેમ ભરેલા છે? ત્યારે સાંભળો મેડમનો જવાબ। આના પહેલા જે મેડમ ચાર્જમાં હતા એમણે ક્યાં આપ્યું, શું કર્યું એ મને ખબર નથી જો ભાઈ। મારો ડેપો ઉપલેટા છે, બરાબર। 16 તારીખથી હું અહીંયા ચાર્જમાં છું, ત્યારે તો મેં એક પણ ડીએપીની થેલી ક્યાંય આપેલી નથી। આનો મતલબ એ છે કે ખાતર આવે છે પણ ડેપોમાં કોઈ ફૂટેલું તો નથી ને? ત્યારે સવાલ એ થાય છે કે શું ખાતરની કાળાબજારી થઈ રહી છે? શું ડેપોમાંથી બારોબાર સગે વગે થઈ રહ્યું છે ખાતર? ખાતરમાં કોણે મારી કાતર? જો કે હાલ તબક્કે શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, ત્યારે અંબાજીના ખેડૂતો પણ રવિ પાકની તૈયારીમાં લાગ્યા છે। દાંતા તાલુકામાં મહત્તમ આદિવાસી વિસ્તાર છે, ભૌગોલિક પરિસ્થિતિ પણ ઢાળ ઢોળાવવાળી છે, જ્યારે આદિવાસીઓ આ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને હવે ખરી સિઝનમાં તેઓને પણ ડીએપી ખાતરની જરૂર છે, પણ અહીં પણ ધરમના ધક્કા ખવડાવાય છે। હાલમાં યુરિયા અહીંયા ભરેલું પડ્યું છે, બરોબર। હવે યુરિયાની અમારે જરૂર નથી, અમારે જરૂર ચાલ આપણે ઘઉંના બિયારણની, તો ઘઉંનું બિયારણ અમને મળતું નથી, ડીએપી પણ નથી, બરોબર। તો અમારે યુરિયા લઈને શું કરવાનું? હવે બિયારણની જરૂર છે, હાલ ઘઉં આવવાનું ચાલુ કર્યું છે તો બિયારણની જરૂર છે, બિયારણ મળતું નથી। દાંતાના ખેડૂતોનો આરોપ,
ડીએપીની જગ્યાએ યુરિયા પધરાવાય છે. ક્યાંક ખાતરની અછત છે તો ક્યાંક બિયારણની. અંબાજીના ખેડૂતો રવિ પાકની તૈયારીમાં લાગ્યા છે, પણ ના બિયારણ મળે છે ન ખાતર. અધૂરામાં પૂરું જે જોઈએ તે નથી આપતા, પણ બીજું જ ખાતર પધરાવી દે છે. ખાતર માટે વાવેતર માટે ખાતર તો ખાસ મેન પહેલો જ જરૂરી છે, પણ એનો અહીંયા કોઈ નિકાલ જ નથી. 15 દિવસથી રાઉન્ડમાં આવે છે, મારું ડીએપી ખાતર જ નથી અહીંયા. કઈ રીતના હવે ખેતી કરવી અને કઈ રીતના વાવેતર કરવું બધું અહીંયા આવીએ છીએ તો આજ આવશે ને કાલ આવશે ને 2 રાઉન્ડ મરાવે. દાંતા તાલુકામાં આ એકમાત્ર ડેપો છે ને જ્યાંના આ હાલ છે. ખાતરના ડેપોમાં એકમાત્ર યુરિયાનો મોટો જથ્થો ધરબી દેવાયો છે, પરંતુ ના ડીએપી મળી રહ્યું છે ન એનપીકે, જેને લઈને સિઝન નીકળી ન જાય તે પહેલા સરકાર પૂરતા પ્રમાણમાં બિયારણ અને ખાતરનો જથ્થો પૂરો પાડે તેવી ખેડૂતોની માંગ છે. હાલ તબક્કે યુરિયા ખાતર છે, યુરિયા ખાતર એકલું ભરેલું જોવા મળી રહ્યું છે અને હાલ તબક્કે જે રીતે ખેડૂતોને ડીએપી ખાતરની જરૂર છે તો ડીએપી ખાતર મળી રહ્યું છે. અનેકવાર ધક્કા ખાવા છતાં અહીંયા યુરિયા ડીએપી ખાતર નથી મળી રહ્યું. જો કે ઘઉંનું બિયારણ છે, ઘઉંનું બિયારણ પણ નથી મળી રહ્યું, એની પણ અછત વર્તાઈ રહી છે. અમરેલી, ધોરાજી, અંબાજી જેવા જ હાલ દહેગામના પણ છે. અહીં શું ખાતરની પરિસ્થિતિ છે તે જાણવા માટે અમારી ટીમ ખાતર ડેપો પહોંચી તો અહીં પણ ખેડૂતો રાહ જોતા નજરે પડ્યા. માંગ પ્રમાણે પુરવઠો જ નથી. ઘઉં, ચણા, રાયડો, જુવાર સહિતના પાક લેવાની સિઝન છે, પરંતુ ખાતર જ નથી તો પાક કેવી રીતે લેવાય? રાજ્યભરમાં ખાતરની ઘટ છે અને આ વાત દહેગામમાં પણ સાચી ઠરી રહી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દહેગામ તાલુકાની સહકારી ખરીદ વેચાણ સંઘના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યાની અંદર ખેડૂતો જે છે તે આવ્યા છે, પરંતુ ત્યાં ડીએપી ખાતર નથી મળતું તે પ્રકારની વાત સામે આવી રહી છે. ડીએપી ખાતર લેવા માટે આવ્યા હતા, પણ અહીંયા ડીએપી ખાતર સંઘની અંદરમાં સજ નહીં, લોકો એવું કહેવા માંગે છે અને આવશે જ નહીં. ડીએપી ખાતર નહીં આવે એવું કહે છે. અને એક યુરિયા ખાતર અત્યારે વાવણી ટાઈમે ડીએપી અને યુરિયા બેની ખાસ જરૂર હોય છે, પણ એ મળતું જ નથી, કારણ કે પાયાની વસ્તુ છે ડીએપી છે. પણ ડીએપી મળતું નહીં. 4-5 ધક્કા ખાધા દિવાળી પછી 15 દિવસની અંદરમાં ડીએપી મળતું જ નહીં કે આવે જ નહીં, આવું કહે છે. ખાતર ન મળે તો કેટલી પરેશાની, કેટલું નુકસાન થાય એવું લાગે તમને? નુકસાન તો થાય જ ને. ખાતર ના મળે તો ઘઉં ઉગ્યું જ ના સારા. ઉગાજ ને 25 મણનો જ ઉતારો આવે. 25 મણનો જ ઉતારો આવે. 25% ઉત્પાદન બહુ ઓછું આવે. આ તરફ એગ્રી બિઝનેસ સેન્ટરના માલિકને અમે ખાતર અંગે સવાલ કર્યો તો તેઓએ તો ચોખ્ખી ચટ વાત કરી દીધી કે ખાતર આવતું જ નથી અને માટે તેઓ મંગાવતા નથી. પછી ભલે ખેડૂતોને ધરમનો ધક્કો થાય. સામે કેટલા ટન આવે? નથી આવ્યું. કેટલા દિવસથી નથી આવ્યું? 1 મહિનાથી. માંગ કરી છે તમે? ના, માંગ કરી? માલ જ નથી આવતા, મંગાઈને શું કરવાનું? ખેડૂતો આવે છે, માંગે છે, માલ નથી હોતો, ના પાડી દઈએ છીએ. તો ડેપો મેનેજર સ્વીકારે છે કે ડીએપી નથી આવતું અને માટે તેઓ મિની ડીએપી ખેડૂતોને પધરાવી રહ્યા છે. ડીએપી લગભગ 1 મહિનાથી હમણાં ડેપો ઉપર સપ્લાય નથી જીએસએફસીનું, પણ બીજી કંપનીઓનું આઈપીએલ અને ઇફકોનું મંડળીઓમાં સપ્લાય ચાલુ છે. ડીએપીની અવેજીમાં 20-20-013 ખાતર અમે ખેડૂતોને સમજણ આપીને મિની ડીએપી તરીકે જે ઓળખાય છે તેનું વેચાણ કરીએ છીએ. લોકોનો સવાલ પણ એ છે કે ખાતરની ખરેખર અછત છે કે જાણી જોઈને અછત ઊભી કરાય છે. જો કે આ અંગે અમે તંત્રને પણ સવાલ કર્યો તો સાંભળો ખાતરની અછતનું સાચું કારણ તેમણે શું આપ્યું. અત્યારે ભારત સરકારશ્રી તરફથી દર મહિનાનું એલોકેશન ની મુજબ ખાતર આવતું હોય છે, સપ્લાય થતું હોય છે. એટલે એ રીતે ક્યાંક અમુક વિસ્તાર એવા હશે કે જ્યાં અંતરિયાળ વિસ્તારમાં કે ટ્રાન્સપોર્ટેશનના ઇસ્યુને કારણે ફોસ્ફેટિક ખાતરો ડીએપી કે એનપીકે કે એમાં આપણે ઇમ્પોર્ટ ઉપર વધુ આપણે આધાર રાખવાનો થાય છે, કારણ કે ફોસ્ફોરિક એસિડ કે રોક ફોસ્ફેટ અને આખું ડીએપી ખાતર એ પણ આપણે ફોરેનથી ઇમ્પોર્ટ કરીએ છીએ. જે આવવાના હોય જે ટાઈમે કે જે તારીખે એનાથી 10-15 દિવસ એ દરિયામાં જ છે, પણ તેમ છતાં એ આ ઇન્ટરનેશનલ ક્રાઇસિસને કારણે સમયસર કે અનિયમિતતાને લીધે પહોંચી શકતા નથી. પણ આ અછત વચ્ચે હવે ખેડૂતો પાસે રાહ જોવા સિવાય કોઈ છૂટકો પણ નથી. પણ અમે પણ એ જ કહી રહ્યા છે કે ખેડના દિવસો વીતી જાય એ પહેલા ખેડૂતોના ખેતર સુધી ખાતર પહોંચાડી દેજો, નહીતર ન તમારા ઘર સુધી ઘઉં પહોંચશે ન ચણા. ભૂકંપના આંચકા નોંધાણેલા વાસણને એવું કકડવા માંડ્યું હતું અને પંખા એવું હલતું હતું. એકદમ ભૂકંપનો આંચકો લાગ્યો ને તો પલંગ ને બધું હલવા માંડ્યું. ફરી એકવાર ફફડી ઉઠ્યા ગુજરાતના લોકો. દેવ દિવાળીએ ધરતીના પેટાળમાં થયો મોટો ધડાકો.
પરિવાર સાથે ઘરમાંથી બહાર આવી ગયા લોકો, ને લોકોને આવી ગઈ 2001ની યાદ. ફરી એ જ ભય, ફરી એ જ માહોલ. ઉત્તર ગુજરાત સુરેન્દ્રનગર મોરબીમાં દેવ દિવાળીએ રાત્રે 10:15 વાગે 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો ને લોકોના જીવ પડીકે બંધાયા. કોઈ ઊંઘી રહ્યું હતું, કોઈ ઊંઘવાની તૈયારી કરતું હતું, કોઈ ભારત સાઉથ આફ્રિકાની રેકોર્ડ તોડ મેચ નિહાળી રહ્યું હતું, કોઈ રસોડામાં પોતાનું કામ કરી રહ્યું હતું અને ત્યારે જ ધરતીના પેટાળમાંથી એક જોરદાર અવાજ આવ્યો. વાસણો ખખડ્યા અને પંખા ધ્રુજવા લાગ્યા. બૂમાબૂમ સાથે લોકો ઘરની બહાર દોડી આવ્યા. અચાનક એવું અવાજ આવ્યો અને ઊભા થયા એટલે તરત જોયું તો વાસણને એવું ખકડવા માંડ્યું હતું અને પંખા એવું હલતું હતું. તો અમે બહાર નીકળ્યા તો સોસાયટીમાંથી અવાજ જ આવ્યો, ભૂકંપ આવ્યો. ત્યારે અહેસાસ એવો થયો કે 2001ની અંદર જે આંચકાનો અનુભવ અમને થયો ને એવો આજ અમને એવો અનુભવ થયો. પલંગ ને બધું હલવા માંડ્યું, એટલા માટે અમે નીચે ઉતરીને બહાર આવ્યા તો પછી થોડીક વારમાં જતો રહ્યા. બરોબર. કોઈ નુકસાની કર્યું? ના, કોઈ જ નહીં. એક બે નાગરિકો નહીં, આવા અનેક લોકોને જૂનો અને ભયાનક 26 જાન્યુઆરી 2001નો દિવસ યાદ આવી ગયો. સતત 10 સેકન્ડ સુધી ધ્રુજેલી ધરા અને 30 સેકન્ડના અંતરે સતત 2 આંચકા, અને આંચકા વચ્ચે લોકોના જીવ પડીકે બંધાયા. અમારી ટીમે લોકોને મળી જેણે 2001 અને આ વખતના ભૂકંપના આંચકાને અનુભવ્યો. સોસાયટી વાળા જે હતા એ ઘરની બહાર નીકળી ગયા. લગભગ 10-10 આડેગાળે આ ઘટના બની હતી અને 2001માં જે હોનારત બની હતી એવો અહેસાસ આજે થયો છે. શુક્રવારે રાત્રે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો આવ્યો, જેનું કેન્દ્ર બિંદુ પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સીવાડા ગામમાં નોંધાયું અને ભૂકંપની તીવ્રતા હતી 4.2. રસોડામાં હતા એટલે એકદમ રસોડાના વાસણને ખખડ્યા એટલે મેં મારા ઘરવાળાને કીધું એટલે કે આ તો ભૂકંપનો આંચકો છે એટલે અમે તરત દોડ્યા અને સોફાના કબાટના કાચને બધું એકદમ હલી ગયું એટલે ખબર પડી કે 10 સેકન્ડ સુધી આંચકો આવ્યો. અમે ઢાબા ઉપર ઊંઘ્યા હતા, ત્યાંથી નીચે ઉતર્યા, એકદમ ભૂકંપનો આંચકો લાગ્યો ને તો પલંગ ને બધું હલવા માંડ્યું, એટલા માટે અમે નીચે ઉતરીને બહાર આવ્યા તો પછી થોડીક વારમાં જતો રહ્યા. બરોબર. કોઈ નુકસાની કર્યું? ના, કોઈ જ નહીં. સાબરકાંઠા જિલ્લામાં પણ ભૂકંપે લોકોના પેટમાં ફાળ પાડી. દેવ દિવાળીને લઈને અહીં લોકો સોસાયટીમાં ફટાકડા ફોડી રહ્યા હતા અને ત્યારે જ લોકોને કંઈક અજુગતું થતું હોવાનો અહેસાસ થયો. ત્યારબાદ અહીંની સોસાયટીમાં પણ ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો તેવી વાત કરી. લોકોએ બૂમો પાડવા લાગી, જે બાદ લોકોએ ફટાકડા પડતા મૂકીને તાત્કાલિક વડીલોને ઘરમાંથી બહાર લાવી સાબરકાંઠાના હિંમતનગર, વિજયનગર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના વિસ્તારમાં જીવ પડીકે બાંધીને દોટ મૂકી. અમે બધા બહાર ફટાકડા ફોડતા હતા. અચાનક જ થોડું વાઇબ્રેશન જેવું લાગ્યું, પરંતુ અમને એમ કે ફટાકડાનો લાઉડ અવાજ હશે એના કારણે કદાચ વાઇબ્રેશન ફીલ થયું હશે. પરંતુ સોસાયટીમાં બધા એકબીજા સાથે વાત કરતા હતા ત્યારે ખબર પડી કે ભૂકંપનો આંચકો અનુભવ આવ્યો છે. બીજી તરફ મહેસાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. બહુચરાજી, મોઢેરા, ઊંઝા, સતલાસણા, ખેરાલુ, વિજાપુર સહિતના વિસ્તારોમાં લોકો ઘર બહાર મૂકી અને ખુલ્લા મેદાનમાં આવી ગયા. જ્યારે આ અનુભવનો આંચકો આવ્યો, મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા ત્યારે પબ્લિક બધી ઘરની બહાર આવીને દોડતી થઈ, બહાર આવી જોવા માંડી. આજુબાજુમાંથી મહેસાણા બધી સાઈડથી કોલ આવવા લાગ્યા કે તમને લાગ્યું કે ના લાગ્યું આ તે બધું. થોડો ઘણા વર્ષો પછીનો આ અત્યાર સુધીના લાઈફમાં 23 વર્ષના અત્યાર સુધીમાં 23 વર્ષમાં પહેલી વાર આ અનુભવ આવ્યો આપણો. ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી લોકો એક જ પ્રાર્થના કરી રહ્યા હતા કે કોઈ અઘટિત ઘટના ન બને, અને તેમાંય જે લોકોએ 2001નો ભૂકંપ જોયો છે તેઓની સ્થિતિ દૂધના દાઝેલા છાશ પણ ફૂંકીને પીવે તેવી થઈ. ભૂકંપની યાદ તો 2000ની યાદ તાજી થઈ ગઈ હતી અને એવું થોડી વાર માટે લાગ્યું હતું કે હવે આ પહેલા જે ખાના ખરાબી થઈ એવી ન થાય. 1-1.5 કલાક સુધી તો પહેલા બહાર જ રહ્યા, ટીવી જોતા જોતા સીધા બહાર નીકળી ગયા. 10ની આસપાસ હશે ટાઈમ, એવો હશે 10-10:15 આસપાસ. બધા બહાર નીકળી ગયા. કીધું કે આ પાછું 2000ની સાલનું પાછું તાજું થઈ ગયું બધું. એને સહેજ ઓછો હતો પણ લાગતું હતું એવું કે હવે આવે તો પછી. એટલે કેટલા વાગ્યા સુધી બહાર રહેવું પડ્યું? રાત્રે 12-12:30 સુધી અમે બહાર હતા. 100% એ વખતે નાના હતા, અત્યારે એવો જ અનુભવ થયેલો.
કેટલા વાગ્યા સુધી પરિવાર સાથે બહાર રહેવું પડ્યું હતું? મોડી રાત સુધી બહાર રહ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનમાલને નુકસાન નથી થયું, પરંતુ હજુ પણ લોકો ડરી રહ્યા છે. થોડો અવાજ થાય ને લોકોના કાન ઊંચા થઈ જાય છે. મહત્વનું છે કે છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાં 8 વખત ભૂકંપના આંચકા નોંધાયા છે, જેમાં 7 આંચકા તો માત્ર કચ્છમાં નોંધાયા. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓના નાગરિકો પણ આ વર્ષે ભૂકંપના આંચકાનો સતત અનુભવ કરી રહ્યા છે. ત્યારે અમે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના ડાયરેક્ટરને મળીને ભૂકંપના આંચકા વધવાનું કારણ જાણ્યું. અમે તેમની સાથે વાતચીત કરી રહ્યા હતા અને ત્યારે જ તેમણે એક ચોંકાવનારું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભૂકંપના આંચકા સારા છે. તેમણે આવું કેમ કહ્યું તે સાંભળો. भूकंप तो छोटे मोटे आएंगे, अगर भूकंप बिल्कुल आने बंद हो जाए तो ये हमारे लिए खतरे की घंटी है कि मतलब एक बड़ा भूकंप आने की संभावना है, क्योंकि एनर्जी जितनी ज़्यादा एकत्रित होगी उतना बड़ा भूकंप आएगा. अगर 4 मैग्नीट्यूड के अर्थक्वेक 3-4 साल में आ रहे हैं, दैट मीन्स एनर्जी जो है वो रेगुलरली रिलीज हो रही है, तो बड़े भूकंप, इससे बड़ा भूकंप आने की संभावना धीरे धीरे कम होती जाती है. जैसे आपको पता है कि भूकंप को हम फोरकास्ट नहीं कर सकते, प्रिडिक्ट नहीं कर सकते, बट उसकी संभावनाओं पे हम लोग रिसर्च कर सकते हैं. तो अगर छोटे छोटे भूकंप आ रहे हैं, 4 मैग्नीट्यूड का 4-5 साल में एक भूकंप आ रहा है, तो ये दर्शाता है कि बहुत बड़े भूकंप आने की संभावना धीरे धीरे कम हो रही है. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભૂકંપના આંચકા કેમ વધ્યા છે. તો તેનું કારણ છે કે ગુજરાત 3 રિફ્ટ વેલીના જંકશન પર ટકેલું છે. કચ્છ રિફ્ટ, નર્મદા રિફ્ટ અને કેમ્બે રિફ્ટ વેલી. ગઈકાલનો ભૂકંપ કેમ્બે રિફ્ટનો આવ્યો હતો.